નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ઓન સફલ એકેડમી ફોર જીપીએસસી યુટ્યુબ ચેનલ. આજે આપણે ચર્ચા કરવાના છીએ અર્થશાસ્ત્ર વિશે, અર્થતંત્ર વિશે. જેમ મેં તમને કહ્યું હતું કે આપણે અર્થતંત્રની જે બેચ છે એ સમજાવવાનો છું, ભણાવવાનો છું, અર્થતંત્રની વાત કરવાની છે. અર્થતંત્ર એટલે કોઈ પણ દેશના, આપણે જયારે પણ કોઈ પણ દેશની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ સાંભળ્યું હોય છે કે આ વિકસિત દેશ છે, આ વિકાસશીલ દેશ છે, આનું અર્થતંત્ર આટલું આગળ છે, આના અર્થતંત્રમાં આવા લક્ષણો છે. તે દરેક વસ્તુની આપણે આજે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં મુખ્યત્વે આપણે ભણીશું બેઝિક્સ વિશે, કે અર્થતંત્રના પાયાની વસ્તુઓ કઈ કઈ છે. તો અર્થતંત્રને મારે ડિવાઈડ કરવો તો કેવા પ્રકારના અર્થતંત્ર હોય, જેમ કે ઘણા બધા નેશન્સ છે, ઘણા બધા દેશ છે, તો ઘણા બધા દેશોમાં કેવા કેવા પ્રકારના અર્થતંત્ર હોય છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો અર્થતંત્રને મારે મુખ્યત્વે ડિવાઈડ કરવું હોય તો અર્થતંત્રને હું તો પહેલું તો એક તો એવું કહી શકું કે સર કોઈ પણ દેશનું અર્થતંત્ર છે એ આપણે એને ડિવાઈડ કરવામાં આવે તો એ રીતે વિચારી શકાય કે એ દેશ વિકસિત છે, વિકાસશીલ છે, અલ્પ વિકસિત છે, પછાત દેશ છે, કેવા પ્રકારનો દેશ છે. હવે આપણે કોઈ પણ દેશની ચર્ચા કરતા હોય, કોઈ પણ દેશની વાત કરતા હોય તો આપણે એ પ્રકારે કહી શકીએ છીએ. તો પહેલી જ વસ્તુ હું શેના આધારે કહી શકું કે સર વિકાસને આધારે. જો મારે અર્થતંત્રને વિભાજન કરવું છે તો પહેલી વસ્તુ કહી શકીએ આપણે વિકાસને આધારે. વિકાસના આધારેમાં કઈ વાત કહી મેં તમને કે સર એક તો કહી શકીએ આપણે કે વિકસિત દેશો. કેવા દેશો? વિકસિત દેશો. એના પછી કેવા દેશો આવે તો સર વિકાસશીલ દેશો. કેવા દેશો આવે? વિકાસશીલ દેશો. એના પછી વાત કરીએ તો અલ્પ વિકસિત અથવા પછાત દેશો. અલ્પ વિકસિત અથવા પછાત દેશો આપણે ગણી શકતા હોઈએ છીએ. બરાબર. તો એક વસ્તુ આપણે વિકાસને આધારે કહીએ. જેમ કે અમે એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ તો વિકસિત દેશો અમેરિકા, કેનેડા, બ્રિટનના જે દેશો, બ્રિટન, યુરોપના જે કન્ટ્રીઝ છે મોટાભાગની, એ બધી કન્ટ્રીઓ આપણે શેમાં ગણી શકીએ છીએ કે મોટાભાગની કન્ટ્રીને આપણે વિકસિત દેશો કહી શકીએ છીએ. બરાબર. વિકાસશીલ દેશોની વાત કરીએ તો શું થાય કે સર પહેલા એ અલ્પ વિકસિત હતા અથવા પછાત હતા, જે ધીરે ધીરે હવે પોતાનો વિકાસ કરી રહ્યા છે અને એ વિકાસ કરીને તે લોકો આગળ વધી રહ્યા છે. તે એવા પ્રકારના જે દેશો છે એમને કહેવાય વિકાસશીલ દેશો. જેમ કે એક્ઝામ્પલ તરીકે પોતાનો દેશ ભારત, મેરા ભારત મહાન. તો મેરા ભારત મહાન કેવા પ્રકારના દેશોમાં ગણતરી કરીશું આપણે એની? વિકાસશીલ દેશોમાં. બરાબર. એના પછી અલ્પ વિકસિત દેશો, પછાત દેશો. હવે આ અલ્પ વિકસિત દેશો, પછાત દેશો જે છે એની વાત કરીએ તો મુખ્યત્વે આફ્રિકાની જે કન્ટ્રીઝ છે, આફ્રિકા જે ખંડ છે એની જે કન્ટ્રીઝ છે, એના જે દેશો છે એ દેશોની ચર્ચા કરી. તે બધા કેવા પ્રકારના દેશો થશે આપણા માટે? અલ્પ વિકસિત પછાત દેશો, કે જેમની વાત કરીએ તો વિકાસની દ્રષ્ટિએ લોકો પાછળ છે. સર એ વસ્તુ બરાબર. પરંતુ આજે વિકાસ છે, આજે વિકાસ, એ વિકાસ શેના પર આધાર રાખે છે? તો આ વિકાસને આધારે કહીએ છીએ. કયો વિકાસ? સર આર્થિક વિકાસ. કયો વિકાસ? આર્થિક વિકાસને આધારે આપણે ડિવાઈડ કરી શકીએ દેશોને. એક વિકસિત દેશો, બીજા વિકાસશીલ દેશો, ત્રીજા અલ્પ વિકસિત અથવા પછાત દેશો. બરાબર. જોઈએ આપણે આના આગળ બીજી ચર્ચા શેની આધારે કરી શકીએ કે કોઈ પણ દેશ છે એ દેશની જે અર્થવ્યવસ્થા છે, અર્થતંત્રમાં એક મહત્વનું પરિબળ છે અર્થવ્યવસ્થા. કોઈ પણ દેશની જે અર્થવ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા કેવી છે ત્યાંના દેશની, કે ત્યાંના જે કન્ટ્રી છે પર્ટિક્યુલર કન્ટ્રીમાં, જેમ તમે લોકોએ સાંભળ્યું હશે કે યુએસએસઆર, જ્યારે રશિયા પહેલા યુએસએસઆર હતું ત્યારે તે લોકો સમાજવાદી પદ્ધતિ ફોલો કરતા હતા. અમેરિકા વિશે જયારે આપણે સાંભળતા હોઈએ છીએ ત્યારે અમેરિકામાં આપણે જોઈએ છે કે મૂડીવાદી તમને ત્યાં જોવા મળે લોકો, કે એ લોકો વધારે પડતું પ્રાધાન્ય શેને આપતા હોય છે? કેપિટલિઝમને. એમની જે વિચારધારા છે કેવી છે? મૂડીવાદી ટાઈપની. બરાબર. એટલા માટે જ હવે ઘણી વખતે ઘણા લોકો કહેતા હોય છે કે અમેરિકા જે છે એ કેપિટલિઝમ હોવાને કારણે, મૂડીવાદી હોવાને કારણે વિશ્વ પર એનો દબદબો વધારે રહ્યો છે. કારણ કે અરબપતિઓ, જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, જે મોટા મોટા બિઝનેસમેન છે, બિઝનેસ ટાઇકૂન, જે પૈસા છે એમની પાસે છે, તો દે બિલીવ ઇન ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ એન્ડ એન્જોય. બરાબર. તો એ પૈસાનો એ લોકો ઉપયોગ કરતા હોય છે અને એ મુખ્યત્વે પ્રાધાન્ય પૈસાને આપતા હોય છે. બરાબર. તેને આપણે શું કહીશું? તો એને આધારે આપણે વિભાજિત કરી શકીએ. નિયંત્રણને આધારે. શેના આધારે?
નિયંત્રણને આધારે. તો નિયંત્રણને આધારે તો મેં તમને કહ્યું એમ નિયંત્રણના આધારે પહેલી પદ્ધતિ હું કઈ કહી શકું છું કે બજારની પદ્ધતિ કેવી છે ત્યાં પર્ટિક્યુલર કન્ટ્રીઝમાં જે દેશ છે દેશોમાં બજારની પદ્ધતિ કેવી છે. જેમ કે પહેલી આપણે વાત કરીએ તો સમાજવાદી પદ્ધતિ. કેવી પદ્ધતિ? શું હોય છે આપણે ચર્ચા કરીશું, પણ હું તમને ખાલી અત્યારે એક બ્રીફ ઇન્ટ્રોડક્શન ટાઈપનું આપી રહ્યો હતું જેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બીજા નંબર પર છે બજાર પદ્ધતિ. ત્રીજા નંબર પર આપણે કહી શકીએ મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર, બરાબર. તો પહેલી આપણે તેની વાત કરી સર આર્થિક વિકાસને આધારે હું અર્થતંત્રને વિભાજન કરી શકું છું, અર્થતંત્રને જોઈ શકું છું. મતલબ અર્થતંત્રને સમજવા માટે આનો ઉપયોગ કરી શકું છું નિયંત્રણને આધારે કે કેવા પ્રકારની ત્યાં અર્થવ્યવસ્થા છે. નિયંત્રણના આધારે હું એવું પણ કહી શકું સર અર્થવ્યવસ્થાને આધારે. બરાબર, અર્થવ્યવસ્થાને આધારે આવું પણ કહી શકું છું. એના પછી સર નંબર 3 એટલે કોઈ પણ દેશ હોય કે એ દેશના આંતરરાષ્ટ્રીય વેપાર કેમનો છે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે દેશ કેવી રીતે આગળ આવે છે. જેમ કે અમુક દેશોને તમે જુઓ તો અમુક દેશો આંતરરાષ્ટ્રીય રીતે વેપાર કરતા જ નથી હોતા. મતલબ મુખ્યત્વે એ લોકો પોતાને ત્યાં જ કે બહારથી કોઈ વસ્તુઓ લાવવાની નહીં, આપણી વસ્તુ બહાર મોકલવાની નહીં. બરાબર, એવા પ્રકારનું અર્થતંત્ર ધરાવતા હોય. અત્યારે મોટા ભાગે એવું મહદઅંશે ઓછું બને. બરાબર, તો હું શું કહી શકું છું આંતરરાષ્ટ્રીય વેપારને આધારે. આંતરરાષ્ટ્રીય વેપારને આધારે તો આમાં મારે ડિવાઈડ કરવું હોય તો સર બે પ્રકારમાં હું આમાં ડિવાઈડ કરી શકું. એક કહેવાય ખુલ્લું અર્થતંત્ર. એનો મતલબ હું શું કહી શકું ઓપન ઇકોનોમી. અને બીજું શું કહી શકાય ક્લોઝ અર્થતંત્ર, બંધ અર્થતંત્ર એટલે કે ક્લોઝ ઇકોનોમી. બરાબર, ઓપન ઇકોનોમી અને ક્લોઝ ઇકોનોમી. તો આ બંને ચર્ચા આપણે જોઈ કે આંતરરાષ્ટ્રીય વેપારને આધારે. તો મારે કોઈ પણ દેશના અર્થતંત્ર વિશે અગર જાણકારી મેળવવી હોય તો આ ત્રણ વસ્તુનો મને મોટો આઈડિયા હોવો જોઈએ. જેમ કે વિકાસને આધારે, નિયંત્રણને આધારે, આંતરરાષ્ટ્રીય વેપારને આધારે. તો એ દેશની આપણે અર્થવ્યવસ્થા વિશે માહિતી મેળવી શકીએ છીએ. આપણે હવે અહીંયા વાત કરી સૌથી પહેલા કે આર્થિક વિકાસને આધારે ડિવાઈડ કરવા. બરાબર, અર્થતંત્રને. બસ મનમાં સવાલ થવો જોઈએ કે સર આર્થિક વિકાસ એટલે શું? ઘણી વાર શબ્દ સાંભળેલો છે આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ જે છે મુખ્યત્વે આપણે કહી શકીએ તેમ કે કઈ વસ્તુઓ પર આધાર રાખે. કોઈ પણ દેશની જે રાષ્ટ્રીય આવક હોય જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ નેશનલ ઇન્કમ. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ એનઆઈ. એમાં શું થતું હોવું જોઈએ વધારો. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલું પરિબળ. બીજું પરિબળ કે તે દેશના લોકોની માથાદીઠ આવક જે છે એમાં વધારો. નંબર 3 કે દેશના જે લોકો છે દેશના લોકોની જીવન ગુણવત્તામાં વધારો. દેશના જે લોકો છે એમના જીવનની જે ગુણવત્તા છે એમાં વધારો. જીવનની ગુણવત્તા એટલે દરેક વસ્તુનો સમાવેશ કરી શકીએ આપણે એમાં કે રોટી કપડા મકાન, એના પછી આરોગ્ય, એજ્યુકેશન, દરેક વસ્તુનો સમાવેશ થઈ શકે. બરાબર, જો આ ત્રણેય પરિબળોને અનુસરે છે તો આપણે શું કહી શકીએ કે એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જેમ હમણાં આપણે વાત કરી કે અલ્પ વિકસિત અથવા પછાત દેશો છે તો એ દેશોમાં આ પ્રકારના તમને આ ત્રણ પરિબળો તમને ફૂલફિલ થતા જોવા મળશે નહીં. વિકાસશીલ દેશો એટલે આ ત્રણ પરિબળો પર આપણે વર્ક કરી રહ્યા છીએ.
જેના લીધે આપણે આગળ વધીશું. અને વિકસિત દેશો એટલે આ ત્રણેય પરિબળનો સમાવેશ કરે છે અને એના દ્વારા તે લોકો તેમનો વિકાસ થયો છે. બરાબર. હવે આપણે વાત કરીએ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમની. તો નેશનલ ઇન્કમ એટલે શું? તો રાષ્ટ્રીય આવક માટે રાષ્ટ્રીય આવક એટલે આખા દેશની જે ઇન્કમ છે, આખા દેશની જે ઇન્કમ છે, જે આપણે દરેક વસ્તુનું જેનું ઉત્પાદન થઈ રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ, અને સાથે સાથે જે સેવાઓ પ્રદાન કરી રહ્યા છે, સર્વિસ સેક્ટર, બધી વસ્તુઓનું જે ઉત્પાદન થઈ રહ્યું છે અને સાથે સાથે જે સેવાઓ પ્રદાન કરી રહ્યા છે, તે દરેક વસ્તુઓનું સમેશન જ્યારે આપણે લેવામાં આવે, જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરી રહ્યા છે, જે એક્સપોર્ટ કરી રહ્યા છે, એ વસ્તુને ગણીને એક આપણને જે રકમ મળશે, એક આપણને જે વેલ્યુ મળશે, એને શું કહી શકીએ છીએ આપણે? કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક જણાવી શકીએ. બરાબર. તો રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકને મેઝર કરવા માટેની પદ્ધતિઓ જે છે એક્ઝામમાં પૂછાતી હોય છે. રાષ્ટ્રીય આવકને મેઝર કરવા માટેની જે પદ્ધતિઓ છે એટલે કે માપવા માટેની જે પદ્ધતિઓ છે તે પદ્ધતિઓ એક્ઝામમાં પૂછાતી હોય છે. તેમાં જોઈએ તો મુખ્યત્વે એક આવે છે એક્સપેન્ડિચર મેથડ. ઓકે, એટલે કે ખર્ચની રીત, એના દ્વારા. બીજી આવે છે ઇન્કમ મેથડ. આવકની રીત. નંબર 3 પર આવે છે એક્સપેન્ડિચર મેથડ, ઇન્કમ મેથડ. નંબર 3 પર આવે છે પ્રોડક્શન મેથડ, જેને આપણે વેલ્યુ મેથડ પણ કહીએ છીએ. ઓકે, એટલે ઉત્પાદનની રીત, ઉત્પાદન આધારિત રીત. અહીંથી સીધે સીધો સવાલ બનતો હોય છે કે આપેલ પૈકી કઈ મેથડનો ઉપયોગ રાષ્ટ્રીય આવક શોધવા માટે થાય છે? તો કઈ મેથડનો ઉપયોગ થાય છે? સર, ફર્સ્ટ ઓફ ઓલ એક્સપેન્ડિચર મેથડ, સેકન્ડ ઇન્કમ મેથડ, અને ત્રીજી પ્રોડક્શન મેથડ અથવા વેલ્યુ મેથડ, જેનો ઉપયોગ આપણે રાષ્ટ્રીય આવક શોધવા માટે કરતા હોઈએ છીએ. તો જ્યારે આ રાષ્ટ્રીય આવક આ મેથડથી જ્યારે માપવામાં આવે છે, એ રાષ્ટ્રીય આવકમાં જો સતતપણે વધારો થતો હોય, ત્યારે આપણે કહી શકીએ છીએ કે તે દેશના આર્થિક વિકાસ થઈ રહ્યો છે. નંબર 2, સર અહીંયા બીજો એક પોઈન્ટ છે, માથાદીઠ આવક. નંબર 2 માં શું છે? માથાદીઠ આવક. હવે જો માથાદીઠ આવકની જ્યારે આપણે વાત કરીએ તો માથાદીઠ આવકમાં એના માટે એક સૂત્ર આવે છે કે રાષ્ટ્રની કુલ આવક ભાગ્યા રાષ્ટ્રની કુલ વસ્તી. રાષ્ટ્રની કુલ આવક ભાગ્યા રાષ્ટ્રની કુલ વસ્તી. બરાબર. જેમ કે 10 છોકરાઓ છે એક રૂમમાં. હવે એ 10 છોકરાઓમાંથી દરેક જણા જોડે અલગ અલગ પ્રકારના અલગ અલગ પૈસા છે. જેમ કે કોઈની જોડે 100 રૂપિયા છે, કોઈની જોડે 200 છે, કોઈની જોડે 500 છે, કોઈની જોડે 5 રૂપિયા છે. એમ ટોટલ 10 લોકો બેઠા છે. એ ટોટલ બધાનું સમેશન મારીએ તો 1000 રૂપિયા જેટલી આવક થાય. 1000 રૂપિયા જેટલા એમની જોડે છે. બરાબર. હવે બેઠા કેટલા છે? ટોટલ 10 જણા. તો 1000 રૂપિયા મળ્યા આપણને અને સંખ્યા કેટલી થઈ? 10. એટલે એનું ગુણોત્તર લઈએ તો શું આવે? 100 રૂપિયા. એટલે હું શું કહી શકું કે ત્યાંની જે માથાદીઠ આવક છે, રૂમની જે માથાદીઠ આવક છે, એ રૂમની માથાદીઠ આવક કેટલી થઈ? 100 રૂપિયા. પરંતુ આમાં પણ એક વસ્તુ શું જોવા મળી કે સર 10 જણા હતા, 10 જણામાંથી 4 જણા જોડે 50 રૂપિયા કરતા વધારે હતા. બરાબર. અને 6 જણા એવા હતા કે જેમની જોડે 50 રૂપિયા કરતા પણ ઓછા હતા. 50 રૂપિયા કરતા પણ ઓછા રૂપિયા હતા. બરાબર. એટલે આપણે કહી શકીએ કે એ જે માથાદીઠ આવક થઈ એ દરેકની સમાન હોતી નથી. અગર આપણા દેશની જો માથાદીઠ આવક કાઢવામાં આવે તો એક વસ્તુ યાદ રાખવાની કે માથાદીઠ આવકમાં અંબાણી કાકાની વાત થાય, અદાણીની પણ વાત થાય,
સંઘવી, પ્રેમજી બધાની વાત કરવામાં આવશે, તમારી અને મારી પણ, તમારી મારી બધાની વાત કરવામાં આવશે. હવે આ લોકોની જે ઇન્કમ છે, આ લોકોની જે ઇન્કમ, બરાબર, અને આપણી જે ઇન્કમ છે એમાં ફરક હશે, કારણ કે આ લોકોની ઇન્કમ અરબોમાં છે અને આપણી ઇન્કમ, બરાબર, એક વસ્તુ. એની સાથે સાથે આપણે ચર્ચા કરીએ કે જે બીજા ગરીબ લોકો છે એમની ઇન્કમ પણ આમાં સમાવેશ થતો હોય છે, બરાબર. એટલે કે ધારો કે રાષ્ટ્રની કુલ આવક XYZ જેટલી છે, રાષ્ટ્રની કુલ આવક XYZ જેટલી છે અને એની જે ટોટલ વસ્તી છે, આપણી વસ્તી કેટલી છે 140 કરોડ. તો એ XYZ જેટલી રાષ્ટ્રની આવકને 140 કરોડ વડે ભાગીશું ત્યારે આપણને એક નંબર મળશે. એ નંબરને કહીશું આપણે માથાદીઠ આવક. પરંતુ માથાદીઠ આવક સંપૂર્ણપણે શ્યોર હોતી નથી. કેવી રીતે? કે સર માથાદીઠ આવકમાં દરેક વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. દરેક વ્યક્તિમાં, એટલે આમાંથી કયું પરિબળ છૂટશે? તો સર આ જે છે આ લોકોની આવક અને આ લોકોની આવક, બરાબર, આ લોકોની આવક અને આમની આવક, આ બંનેની આવકમાં આપણને શું જોવા મળી છે? અસમાનતા. સમાન છે દરેકની આવક? ના, બરાબર. તો માથાદીઠ આવક એક ફેક્ટર છે જેનો આપણે ડિસએડવાન્ટેજ ના તરીકે કહી શકીએ. તો માથાદીઠ આવકમાં આપણને શું જોવા મળે છે? ભારતમાં આવકની અસમાનતા. શું જોવા મળે છે? આવકની અસમાનતા. કે એક માણસની આવક જે છે એ અરબોમાં છે, કરોડોમાં છે, જ્યારે બીજા માણસની આવક એની સામે, બીજા વર્ગની આવક એની સામે હજારોમાં કે લાખોમાં છે. અને એક વર્ગ એવો છે કે જેમની આવક એના કરતા પણ ઓછી છે, બરાબર. તો માથાદીઠ આવક, તો અહીંયાથી તમારા માટે ક્વેશ્ચનમાં એક સેન્ટેન્સ બની શકે છે કે સર માથાદીઠ આવકની વાત કરીએ તો હું તમને એવું કહી શકું કે માથાદીઠ આવકમાં વધારો થાય તો આર્થિક વિકાસ થશે જ. સેન્ટેન્સ શું બની શકે છે તમારા માટે? કે સર જો માથાદીઠ આવકમાં વધારો થાય તો આર્થિક વિકાસ થશે જ, બરાબર. આ જે થશે જ છે ને એના લીધે સેન્ટેન્સ કેવું થઈ જાય? ખોટું. કેમ? કેમ સર માથાદીઠ આવકમાં તો વધારો થઈ રહ્યો છે, બરાબર. આર્થિક વિકાસ આપણે જેમ ડેફિનેશન જોઈ એ પ્રમાણે ઠીક છે, પણ આર્થિક વિકાસમાં બીજી વસ્તુ શું હતી? લોકોના જીવન ધોરણમાં સુધારો. હવે લોકોના જીવન ધોરણમાં સુધારો ક્યાંથી આવશે? તો સર લોકોના જીવન ધોરણમાં સુધારો આવે વિટામિન એમ થી. એમ ફોર મની, બરાબર. નાણા વગરનો નાચો, નાણે નાથા લાલ, બરાબર. તો એમની જોડે જયારે પૈસા ના હોય, વિટામિન એમ ના હોય, તો એમના જીવન ધોરણમાં કેમનો સુધારો આવશે? સીધી વસ્તુ છે. તેમના જીવન ધોરણમાં સુધારો થશે નહીં. જીવન ધોરણમાં સુધારવાનો મતલબ શું થયો? કે સર આપણી જે બેઝિક નેસેસિટી છે, રોટી, કપડા, મકાન, એમાં જે આપણે એડ કર્યું છે આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય અને એની સાથે શિક્ષણ, તો આ વસ્તુઓ મળી રહેશે નહીં, કારણ કે આ વસ્તુ શેના પર આધાર રાખે છે? પૈસા પર, બરાબર. એટલા માટે આપણે કહી શકીએ કે લોકોના જીવન ધોરણમાં સુધારો થશે નહીં. માથાદીઠ આવક વધશે છતાં પણ આપણને આવું જોવા મળશે. માથાદીઠ આવકમાં વધારો થશે છતાં પણ આપણને આવું જોવા મળશે, બરાબર. તો એક આ સેન્ટેન્સ તમારે અહીંયાથી સમજવાનું રહેશે. આપણે યાદ રાખવાની કઈ જરૂર નથી, આપણે દરેક વસ્તુને સમજીશું કે કોઈ પણ કન્સેપ્ટ છે, માથાદીઠ આવકનો કન્સેપ્ટ છે, તો તમને ત્યાં એપ્લાય કરતા આવડવું જોઈએ. જેવી રીતે એક્ઝામમાં પૂછી રહ્યા છે ક્વેશ્ચન, તેના પછી તમને એપ્લાય કરતા આવડવું જોઈએ કે માથાદીઠ આવક માટે કઈ પૂછ્યું છે અને એમાં તમને આવો કોઈ સેન્ટેન્સ પૂછી લીધું, તે સેન્ટેન્સ તમે ગમે તે વાંચીને ગયા હશો, જો ગોખ્યું હશે તો ભૂલાઈ જશે, પણ જો કન્સેપ્ટ એકવાર યાદ રાખ્યો હશે, સમજ્યો હશે, તો એ કન્સેપ્ટ તમારે ભૂલાશે નહીં. અને આના આધારે બીજા ઘણા ક્વેશ્ચન સોલ્વ થતા હોય, બરાબર. પહેલી વસ્તુ થઈ ગઈ માથાદીઠ આવક. તો આપણે અહીંયા સુધી જોયું કે સર રાષ્ટ્રની કુલ આવક, માથાદીઠ આવક, બરાબર. તો કોઈ પણ દેશી રાષ્ટ્રની આવકમાં વધારો થયો, માથાદીઠ આવકમાં વધારો થયો, લોકોની જીવન ધોરણમાં જે સુધારો થયો, જીવનની ગુણવત્તામાં જે સુધારો થયો, એ વસ્તુ મેં તમને જણાવી. રાષ્ટ્રીય આવક ડિફાઇન કરવાની, મેજર કરવાની રીતો બતાવી, એક્સપેન્ડિચર મેથડ, ઇન્કમ મેથડ, પ્રોડક્શન મેથડ, જેને વેલ્યુ એડેડ મેથડ પણ કહી શકીએ છીએ, બરાબર. તો એ થઈ ગયું તમારા માટે આર્થિક વિકાસ. હવે આના પછી બીજો મુદ્દો આવે કે સર આર્થિક વિકાસની આપણે વાત કરી,
આર્થિક વિકાસની સાથે સાથે આપણે માથાદીઠ આવકની વાત કરી, બરાબર, એની સાથે સાથે નેશનલ ઇન્કમની વાત કરી. હવે જે આર્થિક વિકાસ છે કેવા દેશોમાં જોવા મળે છે? તો સર અમેરિકા, બ્રિટન, યુરોપિયન કન્ટ્રીઝ, આ બધામાં તમને આર્થિક વિકાસ જોવા મળતો હોય છે. હવે માનીને ચાલો કે કોઈ દેશનો વિકાસ થયો, આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એક લેવલ હોય ને, દરેક વસ્તુની એક સીમા હોય, બરાબર. એક આર્થિક વિકાસની બી એક ટોચ હશે કે આટલા સુધી જાય તેને આર્થિક વિકાસ કહેવાય, પછી એનાથી ઉપર જાય તો વિકાસ ગાંડો થયો, એવું તો હોય નહીં, બરાબર. એટલે એના માટે બીજો કન્સેપ્ટ આવે છે. એ કન્સેપ્ટને આપણે કહી શકીએ છીએ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ, બરાબર. હવે જુઓ, આર્થિક વિકાસ આપણે કોની પાછળ ભાગી રહ્યા છીએ અત્યારે? વિકાસની પાછળ. મોદી સાહેબ કહી રહ્યા છે ને, વિકાસ કરો, સબકા સાથ સબકા વિકાસ, સબકા સાથ સબકા વિકાસ, બરાબર. આવી ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. હવે આ જે આર્થિક વિકાસ છે એ આપણા માટે કહી શકીએ આપણે કે એ આપણું પ્રથમ ચરણ છે. કેવું ચરણ છે? પ્રથમ ચરણ. જ્યારે આર્થિક વૃદ્ધિ એ દ્વિતીય ચરણ. એક્ઝામ્પલ આપીને સમજાવું તમને. આપણે બધાને ખબર જ છે કે આપણો બાળકનો જે જન્મ થાય છે, એ જન્મ સમયે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે શું હોય કે એક ખાલી કોષ એટલે કે સેલનું બનેલું હોય, બરાબર. બે કોષ ભેગા થઈ અને એક નાના બાળકને જન્મ આપે, ને પછી બાળક 9 મહિના પછી મોટું થાય. એ એક્ઝામ્પલ પરથી જેમ કે બે કોષ ભેગા થયા, એને બાળકનો અંદર ને અંદર વિકાસ કરશે, માતાના ગર્ભમાં જ એનો વિકાસ કરે. વિકાસ કરે એટલે અંદર મોં બનશે, નાક બનશે, કાન બનશે, હાથ બનશે, પગ બનશે, એ બધી વસ્તુઓ થઈ રહી છે. એટલે એનું શું થઈ રહ્યો છે? વિકાસ થઈ રહ્યો છે. જ્યારે એનો જન્મ થશે, જન્મ થયા પછી એને પોષણ આપવામાં આવશે, બરાબર. એના પછી એ શું થશે? એની વૃદ્ધિ થશે, કે એની હાઈટ વધી, બોડી વધી, તો એને શું કહેવાય? એની વૃદ્ધિ. એનો મતલબ શું સમજે આપણે કે આર્થિક વિકાસ આપણું પ્રથમ ચરણ છે, બરાબર. એટલે કોઈ પણ દેશ શેના માટે પ્રયત્ન કરશે? પહેલા આર્થિક વિકાસ માટે, ને પછી આર્થિક વૃદ્ધિ માટે, બરાબર. તો હવે જો આર્થિક વિકાસ એ પ્રથમ ચરણ, આર્થિક વૃદ્ધિ એ દ્વિતીય ચરણ. હવે પ્રથમ ચરણ કેવું છે? વિકાસ પર ફોકસ કરી રહ્યા છીએ. તો વિકાસ પર ફોકસ કરતા હોઈએ આપણે, તો આપણે કેવી વસ્તુનું ધ્યાન રાખીશું? ગુણાત્મક. કેવી વસ્તુની? આપણે વસ્તુઓ કેવી જોઈશે? ક્વોલિટી. ત્યારે આપણે બિલીવ કરીશું ક્વોલિટીમાં. તો આર્થિક વિકાસ આપણા માટે કેવું છે? ગુણાત્મક. જ્યારે આર્થિક વૃદ્ધિ કેવી છે? પરિમાણાત્મક. આર્થિક વૃદ્ધિ આપણા માટે પરિમાણાત્મક. અહીંયાથી એક વસ્તુ સમજીએ આપણે, જેમ કે ભારતમાં ખેતી જે છે, ખેતીના આન્સર જોઈએ તો ભારતમાં ખેતી, આઝાદી પૂર્વ ખેતીમાં આપણે શું યુઝ કરતા હતા? હળ અને બળદ ને એવી રીતે યુઝ કરતા હતા, એનાથી ખેતી કરતા હતા. ધીરે ધીરે આપણે ટ્રેક્ટર પર શિફ્ટ થયા, બરાબર. એટલે કે નવી ટેકનોલોજી લઈને આવ્યા, નવા બિયારણો લઈને આવ્યા. જેમ ગ્રીન રિવોલ્યુશન નું નામ સાંભળ્યું છે તમે, તો નવા બિયારણ લઈને આવ્યા, નવી ટેકનોલોજી લઈને આવ્યા, અને એ ટેકનોલોજીની મદદથી આપણે આપણા જે ઉત્પાદન હતું એમાં વધારો કર્યો, બરાબર. તો હું શું કહી શકું છું? સર, ટેકનોલોજીની મદદથી ઉત્પાદનમાં વધારો થયો. એનો મતલબ કે આપણે વિકાસ તરફ દોરાયા. હવે ટેકનોલોજીની મદદથી ઉત્પાદનમાં વધારો ક્યાં સુધી થશે? ધારો કે મારી જોડે લેન્ડ છે આટલી, મતલબ આટલો ભૂમિ ભાગ છે, આટલા ભૂમિ ભાગમાં હું ટેકનોલોજીનો ઉપયોગ કરું છું, અને એ ટેકનોલોજીના ઉપયોગથી હું XYZ અમાઉન્ટ જેટલું ઉત્પાદન કરી રહ્યો છું, બરાબર. XYZ જેટલું ઉત્પાદન કરી રહ્યો છું. પહેલા હું ટેકનોલોજીનો ઉપયોગ નતો કરતો તો મારી જોડે ABC જેટલું ઉત્પાદન થતું હતું. ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે હું નહોતો કરતો ત્યારે મારી જોડે કેટલું ઉત્પાદન થતું હતું? ABC જેટલું, બરાબર. અત્યારે કેટલું થઈ રહ્યું છે? XYZ જેટલું. એટલે અત્યારે માનીને ચાલે કે ઉત્પાદન વધ્યું. આની પણ એક લિમિટ હોય ને, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે ઉત્પાદન વધારી શકો એવું તો જરૂરી છે નહીં, બરાબર. તો આ જે છે અહીંયાથી આ બાજુથી ABC ના ઉત્પાદનથી જે આપણે XYZ બાજુનું ઉત્પાદન કર્યું, XYZ જેટલું ઉત્પાદન કર્યું, જેમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, તે શેના આભારી છે? સર, એને માટે હું કહી શકું કે એ વિકાસને આભારી. આર્થિક વિકાસને લીધે એ આર્થિક વિકાસનું પરિબળ છે, બરાબર. જ્યારે હું એમ કહી શકું કે હવે આ જે લેન્ડ હતી, આ જે જમીન હતી, એટલી જમીનમાં મેં
ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન ચાલુ કર્યું, પરંતુ હવે શું કરીશું? ઉત્પાદનને વધારવા માટે ટેકનોલોજી મારી જોડે ટોપ લેવલની છે, એટલે હવે હું જમીન જે છે એ ખેડવા લાયક જમીન, જે આજુબાજુની જમીનો છે એમાં ઉગાડીશ અનાજને, એટલે હું આમાં વધારો કરીશ, બરાબર? એટલે મારું ઉત્પાદન કેટલું થઈ જશે? તો જે કે એલ જેટલું ઉત્પાદનમાં એવી રીતે વધારો થશે, બરાબર? એટલે મેં શું કર્યું? ટેકનોલોજીની સાથે સાથે મારી જે સોર્સ હતા, રિસોર્સિસ હતા, જે સંસાધન હતા, એ સંસાધનોમાં પણ વધારો કર્યો મેં, બરાબર? તો આના પરિણામ છે, આનું પરિણામ શું કહી શકીએ આપણે? આર્થિક વૃદ્ધિનું પરિણામ છે. શેનું પરિણામ છે? આર્થિક વૃદ્ધિનું, બરાબર? તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો મોટો તફાવત શું થયો? સર, એ પ્રથમ ચરણ છે, અને અહીંયાથી ક્વેશ્ચન બને છે એટલા માટે કે કેવા પ્રકારનું પરિબળ છે? આર્થિક વિકાસ એ પ્રથમ ચરણ, જ્યારે આર્થિક વૃદ્ધિ એ દ્વિતીય ચરણ. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. હવે મેં તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે આર્થિક વિકાસ કોને કહેવાય અને આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. જેમ નવી ટેકનોલોજી બિયારણનો ઉપયોગ કરીને હું મારા ઉત્પાદનમાં વધારો કરી રહ્યો છું, તેને કહેવાય આર્થિક વિકાસ. જ્યારે હું મારા સંસાધનોમાં વધારો કરી રહ્યો છું, બરાબર, જ્યારે હું મારા સંસાધનોમાં વધારો કરીને હું મારા ઉત્પાદનમાં વધારો કરી રહ્યો છું, તેને કહેવાય આર્થિક વૃદ્ધિ. જેમ કે અમેરિકા જેવી કન્ટ્રીએ આર્થિક વિકાસ પહેલા કરી લીધો, એની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં વધારો કર્યો. હવે લોકો તેની પર ફોકસ કરે કે અમે હવે આના કરતા ઉત્પાદન વધારવું ક્યારે હોય? જ્યારે કે જમીનનો ટુકડો છે, એ જમીનના ટુકડાની એક લિમિટ હોય કે આટલા સુધી ઉત્પાદન કરી શકે, એનાથી વધારે ઉત્પાદન કરી શકે નહીં. તેના માટે મારે વધારે ઉત્પાદન જોઈતું હોય તો હું શું કરીશ? જમીનનો ફેલાવો, બરાબર? તેને કહેવાય આર્થિક વૃદ્ધિ. પડી અહીંયા સુધી ખબર? તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વિશે પણ આપણે ચર્ચા કરી, એનો પણ આપણને આઈડિયા આવી ગયો. તો પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, ગુણાત્મક, પરિમાણાત્મક. આર્થિક વિકાસ તમને ક્યાં જોવા મળશે? તો આર્થિક વિકાસ તમને જોવા મળશે વિકાસશીલ દેશોમાં. કેવા દેશોમાં જોવા મળશે? વિકાસશીલ દેશોમાં. જ્યારે આર્થિક વૃદ્ધિ તમને ક્યાં જોવા મળશે? સર, વિકસિત દેશોમાં. કેવા દેશોમાં જોવા મળશે? વિકસિત દેશોમાં તમને આર્થિક વૃદ્ધિ જે છે જોવા મળશે, બરાબર? ડાઉટ અહીંયા સુધી કોઈને? ચલો, હવે આપણે વાત કરીએ તો આપણી આ વસ્તુ શું થઈ? નંબર 1 કે સર વિકાસને આધારે જોયું આર્થિક વિકાસ કોને કહેવાય? જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જો વિકાસ થઈ ચૂક્યો છે તો એ વિકસિત દેશ, જેનો વિકાસ થઈ રહ્યો છે એને કહેવાય વિકાસશીલ દેશ, અને જેનો વિકાસ નથી થયો એને કહેવાય અલ્પ વિકસિત અથવા પછાત દેશો, બરાબર? ચલો, હવે આપણે વાત કરીએ આ ટોપિક પર, ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર. હવે આંતરરાષ્ટ્રીય વેપારને આધારે બીજી વસ્તુ શેના આધારે કરીએ? આંતરરાષ્ટ્રીય વેપારને આધારે બે એક્ઝામ્પલ કયા હતા મેં તમને? ઓપન એન્ડ ક્લોઝડ ઇકોનોમી. ઓપન ઇકોનોમી એટલે આંતરરાષ્ટ્રીય વેપાર મુખ્યત્વે પહેલા તો કહેવાય કોને? કે એક દેશ બીજા દેશ સાથે વસ્તુઓની લેવેચ કરી રહ્યો છે, વસ્તુઓની શ્રમની લેવેચ કરી રહ્યો છે, તો એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર, બરાબર? ઓપન ઇકોનોમીની વાત કરીએ તો જે આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે, અને ક્લોઝ ઇકોનોમીની વાત કરીએ તો જે આંતરરાષ્ટ્રીય વેપાર કરતું નથી. જેમ કે ભારતની વાત કરીએ આપણે તો એલપીજી રિફોર્મ્સ, એલપીજી સુધારા પહેલાનું જે ભારત હતું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એની પર આપણે પછી ભાર મૂક્યો, પણ એના પહેલાનું ભારત હતું એ ઓછો વેપાર કરતો હતો, ઓપન ઇકોનોમીમાં ઓછો વેપાર કરતો હતો, બરાબર? બીજા એક્ઝામ્પલમાં ક્લોઝ ઇકોનોમી, કિંગ ઓન જુન વાળું નોર્થ કોરિયા, એ જે છે હજી પણ એ લોકો ક્લોઝ ઇકોનોમીમાં વેપાર કરે છે કે બહારની વસ્તુ આપણે ત્યાં આવવાની, આપણી વસ્તુ બહાર મોકલવાની નહીં, બરાબર? એવા પ્રકારની. એટલે એમની મુખ્ય વસ્તુ એ હોય કે ક્લોઝ ઇકોનોમી છીએ અમે, દરેક વસ્તુ માટે સંભવ નથી, એટલે કંઈક અંશે એ લોકો વેપાર કરતા હોય, પરંતુ ટેગ એમનું કયું હોય? ક્લોઝ ઇકોનોમી. ડાઉટ અહીંયા સુધી? તો આ થઈ ગયું તમારા માટે ઓપન ઇકોનોમી અને ક્લોઝ ઇકોનોમી. ઓપન ઇકોનોમીના એડવાન્ટેજ શું રહે અને ડિસએડવાન્ટેજ શું રહે?
જેમ કે ઓપન ઇકોનોમીની વાત કરીએ, બહારની વસ્તુ આપણે ત્યાં આવશે, આપણી વસ્તુ બહાર જશે. બરાબર, એક એક્ઝામ્પલ આપીને સમજાવું તમને. ઓપન ઇકોનોમીને છોડો, અહીંયા આપણે આની વાત કરીએ. ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર. ફાયદો શું છે આંતરરાષ્ટ્રીય વેપારને લીધે? કે સર આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આપણે વસ્તુઓની એક્સપોર્ટ કરીશું. એક્સપોર્ટ એટલે કે નિકાસ. અને બીજું શું કરી શકીએ? ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે કે આયાત. તો આપણી જે વસ્તુઓ છે, આપણી જે એની બનાવેલી વસ્તુઓ છે, એ વસ્તુઓને આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં, કઈ જગ્યાએ? આંતરરાષ્ટ્રીય બજારમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં મોકલીશું. આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી વસ્તુઓ વેચાશે, એટલે એ વસ્તુઓથી આપણને શું મળશે? પૈસા. બરાબર, અને એ પૈસા આપણને શું કહેવાશે? વિદેશી ચલણ. આપણા માટે વિદેશી ચલણ. વિદેશી ચલણ એટલે વિદેશી હુંડિયામણ. બરાબર, વિદેશી હુંડિયામણોનું દેશમાં આગમન થશે અને વિદેશી હુંડિયામણ દેશમાં વધશે. બરાબર, આગળ ભણીશું કે એનું શું એડવાન્ટેજ છે, શું ડિસએડવાન્ટેજ છે, એ વસ્તુને જોઈએ. વિદેશી હુંડિયામણ આપણને મળશે. જ્યારે ઇમ્પોર્ટ કરીશું વસ્તુઓને, ઇમ્પોર્ટ કરવાથી શું થશે? કે બહારની વસ્તુ આપણે લાવી રહ્યા છીએ, બહારની વસ્તુ જો આપણે ખરીદી રહ્યા છીએ, તે વસ્તુ માટે આપણે પૈસા ચૂકવવા પડશે. પૈસા ચૂકવવા પડશે એનો મતલબ કે આપણી જે વસ્તુઓ છે, આપણા જે પૈસા છે, આપણું જે નાણું, એ ક્યાં જશે? બહારના દેશોમાં. ક્યાં જશે? બહારના દેશ એટલે કે બીજા દેશોમાં. બહારના અથવા કે બીજા દેશોમાં. બરાબર, તે આપણું નાણું જે છે બહાર જશે. એટલે આપણે ફોકસ શેની પર કરવો જોઈએ? સર એક્સપોર્ટ પર, નિકાસ પર ફોકસ કરવો જોઈએ. બરાબર, આ વસ્તુ થઈ ગઈ તમારા માટે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ, નિકાસ, આયાત, જે આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરે. ડિટેલમાં ચર્ચા કરીશું, પણ અત્યારે બ્રીફમાં ખાલી તમને કહી રહ્યો છું કે આંતરરાષ્ટ્રીય વેપારને જે અસર કરતા પરિબળો છે, નિકાસ અને આયાત. બરાબર, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ. ચલો અહીંયા સુધી કોઈ તકલીફ?